બ્રજ તો મારું ઘર છે, એ તો મારું સ્વરૂપ છે, ये सब मेरो अंग, આ તો ભગવદ રૂપ છે. એટલે કમથી કમ જેણે બ્રહ્મ સંબંધ લઈને મહાપ્રભુજીની કંઠી પહેરી છે એને યમુનાજીને નદી રૂપે નહીં જોવા, ગિરિરાજજીને પર્વત રૂપે નહીં જોવા, અને બ્રજની ભૂમિને કોઈ ભૂમિનો ટુકડો નહીં માનવો. એ તો બ્રજભૂમિ છે, પ્રભુની લીલા ભૂમિ છે, એના કણ કણને કૃષ્ણના ચરણોનો સ્પર્શ થયેલો છે. આવો અહોભાવ જ્યારે મનમાં આવશે ને ત્યારે વ્રજ કંઈક જુદું જ ભાસશે. એટલે કહ્યું કમલમ મધુરમ. આ કમલ મધુર છે. અનેક અનેક ભાવ કમલના બતાવ્યા. એક ભાવ એ બતાવ્યો, શ્રી વલ્લભના ચરણમાં કમલનું ફૂલ, એટલે કે શ્રી યમુનાજીના હાથમાં કમળનું ફૂલ એ પુષ્ટિ માર્ગનું મૂળ. મહાપ્રભુજીના ચરણારવિંદની ભાવના એવી બતાવવામાં આવે છે કે આ બધા ચિહ્નો ચરણારવિંદના છે ને એમાં એક કમળનું ચિહ્ન મહાપ્રભુજીના ચરણારવિંદમાં છે. અને એ ચિહ્ન છે, અને જેમ બ્રહ્માજીની ભગવાનની નાભીમાંથી કમળ ને એમાંથી બ્રહ્માજીને એમાં સૃષ્ટિનું સર્જન થયું, એમ આ પુષ્ટિ સૃષ્ટિનું સર્જન એ તો શ્રી વલ્લભના ચરણમાં રહેલા કમળમાંથી થયું છે. અને યમુનાજી એટલે જ હાથમાં કમળ લઈને ફરે છે, કહે છે કે આ કમળ જે ચરણારવિંદમાં છે એનો આશ્રય કરશો તો જ કૃષ્ણ ભક્તિને પામી શકશો. એટલા માટે એ કમળને લઈને ઈશારો કરે છે કે આશ્રય કરવો હોય તો આ કમળનો કરજો. આવા અનેક કમળોની ચર્ચા. શ્રીનાથજીનું વદન કમળ, આપણે દોડમાં ગાઈએ છીએ, શ્રીનાથજી વદન કમળ જોયું, શ્રીનાથજી વદન કમળ જોયું, કોટી કલ્પનું મેલું થયું મન, કોટી કલ્પનું મેલું થયું મન, એક પલકમાં ધોયું શ્રીનાથજીનું વદન કમળ જોયું. કમલમ મધુરમ. અનેકવિધ પ્રકાર કમળના તો એટલી બધી ચર્ચાઓ આપણે ત્યાં કીર્તન સાહિત્યમાં વિશેષ રૂપે કરવામાં આવી છે. પ્રભુના પ્રત્યેક અંગ સાથે કમળની સમાનતા કરી છે, અને એટલા માટે કહ્યું કમલમ મધુરમ. એમ કહીને મહાપ્રભુજી આગળ ગાન કરી રહ્યા છે. ગોપી મધુરા લીલા મધુરા યુક્તમ મધુરમ મુક્તમ મધુરમ દ્રષ્ટમ મધુરમ શિષ્ટમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ. આગળ મહાપ્રભુજી ગાન કરતા કહે ગોપી મધુરા. અને ગોપીઓના માધુર્યને તો આપણે બધા જ અનુભવીએ છીએ. ગોપીઓને મહાપ્રભુજી ગુરુ કહે છે. ગોપિકા નામ ગુરવા પ્રોક્તા. આપણે ત્યાંના ગુરુ કોઈ હોય તો એ ગોપીજન છે. કૃષ્ણને પ્રેમ કરતા કોઈએ શીખવાડ્યું હોય તો આ ગોપીઓએ શીખવાડ્યું છે. ગોપી કોણ છે? અનેક અનેક વ્યાખ્યાઓ કરી. ગોપી કોઈ દેહનું નામ નથી, ગોપી તો એક અવસ્થાનું નામ છે. એ કોઈ પણ દેહધારી જ્યારે કૃષ્ણ માટે જીવવા લાગે ત્યારે ગોપી બની જતો હોય છે. ગોપી ઇન્દ્રિયૈ કૃષ્ણ રસ પીબતી ઇતિ ગોપી. જેની સર્વ ઇન્દ્રિયો કેવલ ને કેવલ કૃષ્ણ રસના પાન કરે છે એ ગોપી છે. ગોપનશીલા ગોપી, જે પોતાના ભાવને ગુપ્ત રાખે છે એ ગોપી છે. અનેક પ્રકારના ગોપીજનોની વાત છે આપણે ત્યાં. બ્રજમાં ગોપીઓ એક જ પ્રકારના નથી. આ ગોપી ગીત ગાનારા ગોપીઓ પણ 19 પ્રકારના છે. મહાપ્રભુજી કહે છે તામસ રાજસ સાત્વિક, તામસ 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 રાજસ તામસ સાત્વિક, રાજસ 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 તામસ રાજસ સાત્વિક, સાત્વિક 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 રાજસ તામસ સાત્વિક તામસ. સમજાઈ ગયું નહીં ને? પછી ગમે બીજી ક્યારે અનેક ભાવના ગોપીજનો છે. સીધી ભાષામાં સરળ ભાષામાં સમજાવું, કારણ કે સુબોધનીજીને સમજવા માટે ગોપીઓના પ્રકાર સમજવા જરૂરી છે. આ શ્લોક આ ગોપી બોલે છે તો આ કેમ આમ બોલે છે? કારણ કે આ તામસ ગોપી છે. આ આમ બોલી તો આવું કેમ બોલી? તો કે આ સાત્વિક ગોપી છે, આ નિર્ગુણ ગોપી છે. ગોપીજનોના અનેક પ્રકાર આચાર્ય ચરણે બતાવ્યા છે. જ્યારે વેણુનાદ ઠાકોરજીએ કર્યો અને વેણુનો સ્વર પહોંચ્યો બ્રજમાં, અને ગોપીઓ જે જે કાર્ય કરી રહી હતી એ કાર્ય પરથી પણ મહાપ્રભુજી બતાવે છે
કે આમાં કઈ ગોપી છે, આમાં તામસ કઈ, રાજસ કઈ, સાત્વિક કઈ? કારણ કે જેવી વૃત્તિ એવી પ્રવૃત્તિ. કોઈ બુહારી કરી રહી છે તો કે સેવા કરવી એ સાત્વિક વૃત્તિ છે. કોઈ વ્યાપાર માટે દૂધ ઉકાળી રહી છે તો કે વ્યાપાર કાર્ય રાજસ કાર્ય છે. કોઈ ખાંડી રહી છે તો કે આ તામસ કાર્ય છે. એમ જુદા જુદા કાર્યથી, જુદી જુદી પ્રવૃત્તિથી ગોપીઓની પ્રકૃતિ બતાય. પણ સરળ ભાષામાં તમને સમજાવું તો આ 4 પ્રકારના ગોપીજનો જે પ્રધાન, તામસ, રાજસ, સાત્વિક અને નિર્ગુણ. તામસ કોણ છે? તામસાહ દેવ નિંદકાહ. ઠાકોરજી પર આરોપણ કરે તામસ ગોપી. હે કપટી, તમે જ અડધી રાતના અમને છોડીને જતા રહ્યા, આવું તમારા સિવાય બીજું કોણ કરે? પ્રભુ પર આરોપણ કરે કે તમારો જ વાંક છે, અમે તો આપના માટે બધું જ છોડીને આવ્યા છીએ અને આપ જ ફરી ગયા. તામસાહ દેવ નિંદકાહ, સાત્વિકા આત્મનિંદકાહ. પ્રભુ, અમારો જ કંઈક દોષ હશે, અમારો જ અધિકાર નહીં હોય. આપ તો પરમ કૃપાળુ છો, આપ તો કૃપા જ કરતા જાણો છો, પણ અમારા જ પાત્રો કાણા છે, એટલે આપના કૃપા રસને અમે ઝીલી શકતા નથી. લાલન જૂકી ચાહીએ કૃપા એક, લાલન જૂકી ચાહીએ અપનો દોષ વિચાર સખીરી, ઇનસો કછું ન કહીએ કૃપા એક લાલન જૂકી ચાહીએ. પોતાનો દોષ વિચાર, ઉનસો કછું ન કહીએ. આ ગોપી સાત્વિક ભાવ. અને રાજસા વિક્ષિપ્તા, રાજસ ગોપી વિક્ષિપ્ત, ક્યારેક તામસ ભાવ આવી જાય, ક્યારેક સાત્વિક ભાવ આવી જાય, અને આમ જેનો ભાવ ડોળ્યા કરે એ રાજસ ગોપી છે. આવા અનેક પ્રકારના ગોપીજનોની ચર્ચા છે. એમ દશમસ્કંદમાં જોવા જાઓ તો 3 સ્ત્રી પાત્ર તમને જોવા મળે. 3 પ્રકારનો ભાવ, ઉત્તમ ભાવ, મધ્યમ અને સાધારણ. 3 સ્ત્રી પાત્રો, ભક્તો. એક છે કુબજા, બીજા છે અષ્ટપટરાણીઓ અને ત્રીજા છે ગોપીજનો. કુબજાનો ભાવ સાધારણ છે, સ્વસુખની જ કામના છે, પ્રભુના સુખનો વિચાર નથી, એટલે એને હીન ભાવ કર્યો, સાધારણ ભાવ કર્યો. અષ્ટપટરાણીઓનો મધ્યમ ભાવ છે, અમને આનંદ થાય ને પ્રભુને પણ સુખ થાય, એટલે મધ્યમ ભક્તિ. અને ગોપીઓની ભક્તિ સર્વોચ્ચ કહી, અમારું જે થવું હોય થાય, મારા ઠાકોરજી પ્રસન્ન થઈ જાય. એટલે આ પ્રસંગમાં એ કહેતા ને કે પ્રભુ એકવાર પરીક્ષા કરી, મારા પેટમાં બહુ દર્દ છે, કોઈ ભક્તના ચરણની ધૂલી મને લાવી આપો, અને એ જો હું આરોગું તો મારું દુઃખ જાય. અને નારદજી તો બધા પાસે ગયા, મોટા મોટા ઋષિઓ, મહાત્માઓ, સંતો બધાને કહે કે તમારા ચરણની ધૂલી આપો, પ્રભુના પેટમાં ખૂબ દર્દ થઈ રહ્યું છે. પેલા ક્યારે અમારા પગની ધૂલી, અમારા ચરણની ધૂલી અપાય? અમને તો નરકમાં જગ્યા ન મળે જો અમારા ચરણની ધૂલી આપીએ તો. કોઈએ ન આપી. પ્રભુએ કહ્યું હવે ગોપીઓ પાસે જાઓ. નારદજી આવ્યા ગોપીઓ પાસે ને કહેવા લાગ્યા તમારા ચરણની ધૂલી જોઈએ છે. ગોપીઓ કહે થોડી નહીં, ટોપલા ભરી ભરીને લઈ જાઓ, પણ નરકમાં જગ્યા નહીં મળે. અરે ભલે નરકમાં જગ્યા ન મળે તો વાંધો નહીં, પણ અમારા ઠાકોરજીનું દર્દ જાય ને, અમારા માટે તો સ્વર્ગ એ જ છે. જ્યાં તત્સુખની કામના છે એ જ ગોપી ભાવ છે. ગોપીજનોના અનેક અર્થો કર્યા છે, અનેક રૂપો બતાવ્યા છે ગોપીજનોના. અને આ ગોપીઓ પ્રધાન 2 રૂપની છે, શ્રુતિ રૂપા અને ઋષિ રૂપા. દંડકારણ્યમાં ભગવાન રામચંદ્રજીને જોઈ જે ઋષિઓ પ્રભુના સ્વરૂપાનંદનો આનંદ માંગ્યો હતો, એ જે ઋષિઓ ગોપી બનીને આવ્યા એ ઋષિ રૂપા ગોપીજનો. અને વેદની ઋચાએ પરમાત્માના ગુણગાન ખૂબ કર્યા, પણ પરમાત્માના સ્વરૂપનો આનંદ ન પામી શક્યા. ત્યારે પ્રભુએ કહ્યું તમે ગોપી બનીને આવજો, એ છે શ્રુતિ રૂપા ગોપીજનો. એ જ રીતે 2 પ્રકાર અન્ય મહાપ્રભુજીએ જુદા બતાવ્યા, જે વ્રજની ગોપી બનીને આવ્યા છે. એમાં 2 ભાવ બતાવ્યા, એક સ્વકીયા ગોપીજનો, બીજા પરકીયા ગોપીજનો. આ સુબોધનીજીના શબ્દો વાપરું છું. સ્વકીયા કોણ? જે પ્રભુને જ સર્વસ્વ માનીને રહેતા, એ સ્વકીયા ગોપીજન. પરકીયા કોણ? જેના અન્ય ગોપો સાથે વિવાહ થઈ ગયા હતા, પણ આસક્તિ પરમાત્મામાં હતી, એ છે પરકીયા ગોપીજન. હજી સુબોધનીજીના શબ્દ વાપરું તો અન્ય પૂર્વા અને અનન્ય પૂર્વા. મહાપ્રભુજી જે શબ્દોના પ્રયોગ કરે છે અને એના ગૂઢ અર્થોની ચર્ચાઓ આપણે ત્યાં સુબોધનીજીમાં વિશેષ પ્રકારે કરવામાં આવી છે. ગોપી મધુરા, જે પ્રભુનો આસ્વાદ કરી શકે એ જ ગોપી છે, અને એ જ પરમ મધુર છે. કારણ કે પ્રભુ જ પોતાનામાંથી જ ગોપીઓને પ્રગટાવે છે. જો અહીંયા કોઈ સ્ત્રી પુરુષની ગાથા નથી, અહીંયા તો એકોહમ બહુશ્યામ, પ્રભુની ભીતર રહેલી આ જ ભાવનાઓ ગોપીઓ બનીને પ્રગટ થાય છે.
આ ગોપીઓનું પ્રાગટ્ય ક્યાંથી છે? પ્રભુના જ મુખારવિંદમાંથી સ્વામીજીનું પ્રાગટ્ય છે, સ્વામીજીના જ મુખારવિંદમાંથી ચંદ્રાવલીજીનું પ્રાગટ્ય છે, ચંદ્રાવલીજીના જ મુખારવિંદમાંથી લલિતાજીનું પ્રાગટ્ય છે. એમ પ્રભુમાંથી જ બધા પ્રગટ્યા છે. જ્યાં બે હોય ત્યાં વિકાર હોય, જ્યાં એક જ હોય ત્યાં આનંદ હોય, ત્યાં રસ હોય. ગોપી મધુરા અને અનેક અનેક લીલાઓ. આ ગોપી મધુરામાં તો આખાય દશમસ્કંદની ગાથા આપણે બ્રજ લીલાની ગાઈ છે. કેવા કેવા માધુર્યનો અનુભવ ઠાકોરજીએ ગોપીજનોને કરાવ્યો છે. કેટલી લીલાઓ જે અષ્ટસખાઓએ ગાઈ છે અને પ્રત્યેક લીલામાં કોઈ ને કોઈ માધુર્ય છે. એટલે જ આપણે ત્યાં કહ્યું, ગોપી પ્રેમ કી ધ્વજા જીન ગોપાલ કિયો વશ ઉર્ધરી શ્યામ ભુજા. ગોપીઓને તો પ્રેમની ધ્વજા કહી છે. પ્રભુ હોય પ્રેમ કી ધ્વજા, ગોપી પ્રેમ કી ધ્વજા, જીન ગોપાલ કિયો अपने वश, जिन गोपाल अपने वश, उर्धरी श्याम भुजा, गोपी प्रेम की ધ્વજા, ગોપી પ્રેમ की ધ્વજા. જેને કિયો ગોપાલ અપને વશ, ઠાકોરજીને જેને વશ, જે સર્વતંત્ર સ્વતંત્ર છે. પરમાત્મા કોઈને વશ થાય? જે સતત સર્વત્ર સ્વતંત્ર હોય એ જ પરમાત્મા કહેવાય. પણ એ સ્વતંત્ર પરમાત્મા ગોપીઓને કેવો પરાધીન થઈ જાય. તાહી અહિર કી છોરિયા છછિયા ભર છાછ પે નાચ નચાવે. ત્રિલોકનો નાથ, જેના કઈ અભાવ જેને નથી, પણ એક છછિયા ભરીને છાછ માટે થઈ 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 કરીને ત્રિલોકનો નાથ નાચે. શુક મુનિ વ્યાસ પ્રશંસા કીની, શુક મુનિ વ્યાસ પ્રશંસા કીની, ઉધો સંત સરાહી. આજ સુધીના જેટલા મહાત્માઓ થયા, ઋષિઓ થયા, યા આધુનિક કવિઓ થયા, ગોપીઓની ગાથા તો બધાએ ગાઈ, એમના યશોગાન તો બધાએ કર્યા છે. અને ભક્તિમાં શિરમોર કોઈને માન્યા હોય તો ગોપીઓને માન્યા. ભૂરી ભાગ્ય ગોકુલ કી બનીતા, ભૂરી ભાગ્ય, ભૂરી ભાગ્ય ગોકુલ કી બનીતા, અતિ પુનિત ભવ માહી, ગોપી પ્રેમ કી ધ્વજા. પ્રેમના મંદિર ઉપર ફરકતી કોઈ ધ્વજા હોય તે ગોપીઓ છે. એનાથી ઉપર પ્રેમના માર્ગમાં કોઈ નથી. સ્વયં નારદજીએ ભક્તિ સૂત્ર રચ્યા છે. ભક્તિ કેમ કરાય, કોના જેવી ભક્તિ કરવી? જ્યારે એમને પૂછ્યું, ધ્રુવજી જેવી, પ્રહલાદજી જેવી, નારદજી જેવી, તો કહ્યું યથા વ્રજ ગોપિકાના. જેવી ગોપીઓએ ભક્તિ કરી, ભક્તિ એ રીતે થાય. અને આ પુષ્ટિ ભક્તિ એટલે ગોપીઓની ભક્તિ. આપણી જે ભક્તિનો માર્ગ છે, કયો માર્ગ? ગોપીઓનો માર્ગ. વૈષ્ણવ ધર્મને શીખવા માટે કાંઈ બહુ મહેનત કરવાની જરૂર નથી. દરેક કામ કરતા પહેલા વિચારી લેવું કે ગોપી આવા સમયે શું કરે. બસ આવો વિચાર આવે એટલે સેવા થવા લાગે, વૈષ્ણવની રીતે જીવન જીવવા લાગીએ. ગોપીઓને આગળ રાખી અને પાછળ પાછળ ચાલવું, એ જ પુષ્ટિ માર્ગ છે. અને આ ગોપી પ્રેમ કી ધ્વજા, આજ ગોપી મધુરા, એમ મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આ ગોપીઓ પરમ મધુર છે. પરમ મધુર એવા મધુરેશના આસ્વાદ કરેલા છે આ ગોપીઓએ. અનેક પ્રકારથી પ્રભુના માધુર્યનો અનુભવ કર્યો છે. અનંત અનંત ગાથાઓ ગોપીઓની છે. અને એટલા માટે મહાપ્રભુજી ગાન કરતા કહે, ગોપી મધુરા લીલા મધુરા, યુક્તમ મધુરમ મુક્તમ મધુરમ, દ્રષ્ટમ મધુરમ શિષ્ટમ મધુરમ,
मधुराधिपते अखिलं मधुरं मधुराधिपते अखिलं मधुरं मधुराधिपते अखिलं मधुरम। आगे महाप्रभु जी ने कहा लीला मधुरा। આ માધુર્યને સમજવાની નિતાંત આવશ્યકતા છે, અને આ લીલા માધુર્યને ન સમજ્યા તો ક્યાંક કૃષ્ણની કથાને કોઈ જુદા રૂપમાં જોઈ લેશો, ક્યાંક કૃષ્ણના ચરિત્રને અન્યાય કરી બેસશો જો આ લીલા મધુરાને ન સમજ્યા. એક વસ્તુ સમજી લો, પ્રભુ ક્યારે પણ કોઈ પણ કર્મ કરતા નથી, પ્રભુ લીલા કરે છે. કર્મ અને લીલાનો ભેદ જો સમજ્યા નહીં ને તો કૃષ્ણના ચરિત્રને અન્યાય કરી બેસશે. ભગવાનના કોઈ પણ ચરિત્રને કર્મના સિદ્ધાંતો લાગુ પડતા જ નથી, કારણ પ્રભુ લીલા કરે છે. અને લીલા કોને કહેવાય? મહાપ્રભુજી વ્યાખ્યા કરે, અનાયાસેન હર્ષાત ક્રિયમાણ ચેષ્ટા સલીલા. કોઈ પણ પ્રયાસ વગર કેવલ આનંદને અભિવ્યક્ત કરવો એનું નામ જ લીલા છે. અને કર્મ કોને કહેવાય? કોઈ પણ કર્મ ઈચ્છા વગર ન થાય, ઉદ્દેશ્ય વગર ન થાય. કર્મ અને લીલાનો આ ભેદ છે. એટલે કર્મના સિદ્ધાંતો ભગવાનને લાગુ પડતા નથી. એટલે ભગવાન તો સ્વયં ગીતાજીમાં કહે છે જ, નમામ કર્માણી લિંપંતી નમે કર્મ ફલે સ્પૃહા. મને કોઈ કર્મની સ્પૃહા નથી, મને કોઈ કર્મ લેપતા નથી, હું ક્યારે કોઈ કર્મ કરતો નથી. આધુનિક કવિઓ જ્યારે જોઈએ ત્યારે ઘણીવાર કૃષ્ણ ચરિત્રને આંકવા માટે એમ કે ભગવાન થઈને આમ કર્યું, ભગવાન થઈને આમ કર્યું, ભગવાન થઈને આમ બોલ્યા, ભગવાન થઈને આ લીલા કરી. સૌથી પહેલા ભગવાન શબ્દને સમજો, પછી આ કર્યું એ સમાપ્ત થઈ જશે. ભગવાનને ભગવાન રૂપે ન સ્વીકારવાને કારણે એમના ચરિત્રમાં આપણને દોષ દર્શન થાય છે. જો એક લીલા કરવી ને કર્મ કરવું, બંનેમાં બહુ મોટો ફરક છે. જો કર્મના ચશ્મા પહેરી ભગવાનને જોશો, જે કર્મ કરતો જ નથી તો એને કર્મના સિદ્ધાંત ક્યાંથી લાગુ પડે? જો બંનેનો ભેદ તમને સમજાવું તો જેમ કોઈ એક વ્યક્તિ કોઈ એક નાટકમાં કે કોઈ મૂવીમાં ચોરનો રોલ બહુ જ સારો નિભાવે, મેઇન હીરો છે, ચોરનો રોલ મળ્યો છે અને એટલો સારો નિભાવ્યો એણે, તો એને એવોર્ડ મળે કે જેલ મળે? જેણે નાટકમાં બહુ જ સારો રોલ કર્યો હોય ચોરનો, જેલ મળે કે એવોર્ડ મળે? તો કે એવોર્ડ મળે, આટલો સારો રોલ એને નિભાવ્યો છે. એ જ વ્યક્તિ બહાર જઈને ચોરી કરે તો જેલ મળે. બસ ફરક આટલો જ છે. બહાર જઈને ચોરી કરવી એ કર્મ છે, અને નાટકમાં ચોર બનવું એ એક્ટિંગ છે, એ લીલા છે. અને જો સારી એક્ટિંગ કરે તો એને એવોર્ડ મળે છે. ભગવાન કોઈ દિવસ કોઈ કર્મ કરતા જ નથી, એ તો લીલા કરે છે. અને લીલામાં કોઈ દુર્ભાવ કે દુરુદ્દેશ્ય હોય જ નહીં. જે રોલ કરવો છે એને ઉત્તમ રીતે નિભાવવાનો. અનાયાસેન હર્ષાત ક્રિયમાણ ચેષ્ટા સલીલા. અને આ બંનેનો ભેદ સમજશો ને તો જ કૃષ્ણ ચરિત્રનો આનંદ માણી શકશો. બાકી કૃષ્ણ ચરિત્રને જો કર્મના સિદ્ધાંત પ્રમાણે જોવા ગયા તો શું થાય? ચોરી કરાય, આ તો પાપ કહેવાય. અને ભગવદીઓ શું કહે છે? દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિસારી. દુગ્ધાદિની ચોરી કરી ભગવાનના યશનો વિસ્તાર થઈ રહ્યો છે. હવે ચોરી કરેનો યશ વધે? ક્યારે તમે એમ કહો અમારા ઘરે જે ચોરી કરીને ખરેખર માની ગયા, કેટલી સરસ ચોરી કરી, કોઈ આવું ગાય? આપણે તો ગોતીએ ક્યારે હાથમાં આવે ને શું લઈ ગયો. આ તો ચોરી કરીને પણ યશનો વિસ્તાર. કારણ ચોરી કરવું ભગવાનનું કર્મ નથી, લીલા છે. અને એટલા માટે તમે જુઓ, જેમ તમે ક્યાંય મંદિરમાં જાઓ, ભજન ગાવા જાઓ, ગુણગાન કરવા જાઓ, કોઈ કાળો હોય એને તમે એમ કહો આ કાળો છે, તો એના ગુણગાન કહેવાય કે નિંદા કહેવાય? નિંદા કહેવાય ને. બોલો શ્યામ સુંદર ભગવાન કી જય. કાળા કાળા ચોરની મોહિની લાગી રે ને કાળો કનૈયો ને કેટલા કાળો 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 મંદિરમાં એને 100 વાર કાળીઓ કહી દો, કાળિયા ઠાકર ને, અને પાછા ઘરે આજે તો બહુ ગુણગાન કર્યા. અને કાળો કેવો ગુણગાન? હા, ગુણગાન કેમ બને છે? કારણ કે લીલા કરવા માટે કાળો થયો છે. એનું શ્યામ થવાનું કારણ છે. એ જો હોત
અને કાળો કહે તો એની નિંદા કરી કહેવાય. પણ લીલા, જેમ કોઈ ચોર હોય અને ચોરી કરે અને તમે એને કહો આ તો ચોર છે, તો એની નિંદા કહેવાય કે ગુણગાન કહેવાય? નિંદા કહેવાય ને. બોલો માખન કે ચુરૈયા કી, ચોરી ચોરી માખન ખાઈ ગયો રે. ને કેવા કેવા ભજનો લોકો ગાય ઠાકોરજીની સામે, એને ચોર કે અને પછી ઘરે આવીને શું કે આજે તો બહુ ગુણગાન કર્યા ઠાકોરજીના. એટલે એને મોઢા ઉપર ચોર કહીને આયા, ગુણગાન કહેવાય? હા, ચોરી એનું કર્મ હોત તો નિંદા કરી કહેવાય, એની લીલા છે એટલે ગુણગાન કહેવાય છે. કોઈ લડતા લડતા યુદ્ધમાં યુદ્ધ છોડીને ભાગી જાય અને તમને મળે તો આ તો સાવ ભાગેડું છે, તો આ ગુણગાન કહેવાય કે નિંદા કહેવાય? નિંદા કહેવાય ને. બોલો રણ છોડ ભગવાન કી જય. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, રણ છોડ એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. હવે એના સામે એના મોઢે ને રણછોડ કહો અને ઘરે આવીને શું કહો? આજે તો બહુ ભજન ગાયા, એટલા ગુણગાન થયા, એટલા ગુણગાન. આ ગુણગાન છે? હા, જો રણ છોડીને ભાગવાનું કર્મ કર્યું હોત તો એની નિંદા કહેવાય, પણ એણે લીલા કરી છે એટલે એના ગુણગાન કહેવાય. આ લીલા અને કર્મ, આ બંનેનો ભેદ સમજમાં નહીં આવે તો કૃષ્ણ ચરિત્રને ક્યારે ન્યાય નહીં આપી શકો. લીલાનો આનંદ માણવાનો હોય અને કર્મોના અર્થઘટન કરવાના હોય કે પાપ કે પુણ્ય.